હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય અંગ્રેજીનું વાર્ષિક પરીક્ષાનું જે તારીખ 10/4/2026 રોજ પેપર લેવાનું છે એમનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોઈશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને આવનારું વર્ષ એટલે કે ધોરણ 4ના સરસ મજાના વિડીયોની નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચાલો, જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત દ્વિતીય સત્રાંત પરીક્ષા વિશે અંગ્રેજી ધોરણ 3, બરાબર. તમારું નામ, શાળાનું નામ તમારે પેપરમાં જ લખવાનું છે. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલા વાક્યનું અનુલેખન કરો. અનુલેખન એટલે તમારે જોઈને લખવાનું છે. ધ tortoise was dead. આવી રીતે. There was a beautiful lake. The tortoise told swans, "You have wings." ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોને કમેન્ટ આવે છે કે સર, અમારા આવા પેપર જોતા હોય તો ચિંતા ના કરો યાર. ધોરણ 3ના વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના એવરેજ 4-4, 5-5 પેપરો એટલે કુલ ઘણા બધા પેપરો સોલ્યુશન સાથે તમને મળી જશે. 4-4, 5-5 પેપર એટલે 15-20 જેટલા પેપરો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી દરેક વિષયના વિડીયો પણ મળી જશે. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો. ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 3માં તમને પીડીએફ મળશે. 3 થી 12માં 3 થી 12ના વિડીયો, તમારું ધોરણ કે વેકેશનમાં પછીનું ધોરણ જોવું તેના વિષય પ્રમાણે વિડીયો મળી જશે. વિજ્ઞાનની જગ્યાએ પર્યાવરણ હશે. અલગ પડતા શબ્દ પર રાઉન્ડ કરો. તો ડોગ, કેટ, કાઉ પ્રાણી છે તો રેન અલગ પડશે. સન્ડે, મંડે, ટ્યુઝડે, જાન્યુઆરી અલગ પડશે, મહિનાનું નામ આવ્યું. જીપ, કાર, બસ તો પેરોટ પક્ષી થઈ ગયું. રોજ, લોટસ, મોગરા તો રેડ કલર થઈ ગયો. એપલ 5, 6, 7 તો એપલ અલગ થઈ ગયું. ચલો, ચિત્ર જોઈને ગણતરી કરો. તો આ કેટલા છે? 10, 20, 30, 40, 50, 60, 70, 80 અને આ કેટલા છે? 7 એટલે 87. આ 89, આ 90. ચલો, લાઈનમાં ગોઠવાનું છે તો એબીસીડી પ્રમાણે ગોઠવાનું. આપણે એબીસીડી આવડતી હોવી જોઈએ. તો પેલા શું આવશે આમાં? સી કેટ, પછી ડોગ, પછી ફિશ, પછી લાયન. અહીંયા આપ્યા છે એમાંથી. બેગ, હેન, લાઇટ, પેન, બેલ્ટ, જીન્સ, શર્ટ, ટાઈ, એપલ, બનાના, ઓરેન્જ, પપૈયા. ચલો, સાચા જવાબ પર નિશાની કરો. નાઇસ ટુ મીટ યુ ક્યારે કહીએ? જ્યારે તમે કોઈને પહેલી વાર મળો છો. આઈ એમ સોરી જ્યારે તમે કોઈની માફી માંગો છો. થેન્ક યુ જ્યારે કોઈ તમને મદદ કરે છે. ગુડ મોર્નિંગ જ્યારે તમે સવારે કોઈને મળો છો. ચાલો, ચિત્ર જોઈને નિશાની કરવાની છે. તો ધીસ ઇઝ અ ચોક, નજીક છે એટલે. ધેટ ઇઝ અ બેગ. ધીસ આર મોબાઈલ્સ, બહુવચન છે ને એટલે. પછી ધોઝ આર એપલ્સ. ધીસ ઇઝ અ કેટ. ધેટ ઇઝ અ લાયન. જોડકા જોડો. ખેડૂત છે તો હી ઇઝ અ ફાર્મર. હી ગોઝ ટુ હિઝ ફાર્મ, હી પ્લાઉડ ધ લેન્ડ. બીજું, સી ઇઝ ફ્રૂટ સેલર. સી ગોઝ ટુ માર્કેટ. સી સેલ્સ ફ્રૂટ. સી ઇઝ અ ટીચર. સી ગોઝ ટુ સ્કૂલ. સી ટીચીસ ઇંગ્લિશ. ચલો, શું કરે છે? ખોટો શબ્દ ચેકો. તો ડાન્સ કરે છે, રીડ કરે છે, રાઇઝ યોર હેન્ડ, યોગા, ડુ યોગા, રાઇટ અને સ્ટેન્ડ અપ, ઊભો થયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો તમારે કેટલા માર્ક્સ આવશે ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.